ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 21 મનુકદમ સંવાદ શ્લોક સંખ્યા 32 સહાહમ સ્વામ શકલયા તદ્વીર્યેન મહામુને તવ ક્ષેત્રે દેવહૂત્યામ પ્રણેશે તત્વ સંહિતામ. શબ્દાર્થ અનુવાદ અને ભાવાર્થ હિસ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. સહ સાથે, અહમ હું, સ્વાંશ કલયા મારી પોતાની સ્વાંશ કલાથી, ત્વત વીર્યેન તમારા વીર્ય વડે, મહામુને હે મહર્ષિ, તવ ક્ષેત્રે તમારી પત્નીમાં, દેવહૂત્યામ દેવહૂતિમાં, પ્રણેશ્યે બોધ આપીશ, તત્વ પરમ સિદ્ધાંતો, સંહિતામ સંહિતા. અનુવાદ. હે મહર્ષિ, તમારી પત્ની દેવહૂતિમાં તમારી 9 પુત્રીઓ સહિત હું મારી અંશકલા દ્વારા આવિર્ભાવ પામીશ અને હું તેને પરમ સિદ્ધાંતો અથવા તત્વોનું નિરૂપણ કરતી તત્વજ્ઞાન પદ્ધતિનો બોધ આપીશ. ભાવાર્થ. આ શ્લોકમાં સ્વાંશકલય શબ્દ દર્શાવે છે કે ભગવાન દેવહૂતિ તથા કરદમ મુનિના પુત્ર કપિલ દેવ રૂપે પ્રગટ થશે. આ શ્લોકમાં તત્વ સંહિતા તરીકે ઉલ્લેખ થયો છે તે આ શ્લોકમાં તત્વ સંહિતા તરીકે ઉલ્લેખ થયો છે તે સાંખ્ય દર્શનના પ્રથમ પ્રણેતા કપિલ દેવ હતા. ભગવાને કરદમ મુનિને ભવિષ્ય ભાખીને દર્શાવ્યું કે તે કપિલ દેવ રૂપે અવતરશે અને સાંખ્યના તત્વજ્ઞાનનો પ્રચાર કરશે. આ બીજા કપિલ દેવ વડે પ્રતિપાદિત સાંખ્ય દર્શન જગતમાં સાંખ્ય દર્શન જગતમાં બહુ જાણીતું છે, પરંતુ તે સાંખ્ય શાસ્ત્ર સ્વયં ભગવાને પ્રતિપાદિત કરેલા સાંખ્ય દર્શનથી જુદું છે. સાંખ્ય તત્વજ્ઞાન 2 પ્રકારના છે. એક સાંખ્ય દર્શન અનિશ્વરવાદી છે અને બીજું સાંખ્ય દર્શન ઈશ્વરવાદી છે. દેવહૂતિના પુત્ર કપિલ દેવે પ્રસારેલ સાંખ્ય શાસ્ત્ર ઈશ્વરયુક્ત તત્વજ્ઞાન છે. ભગવાનના જુદા જુદા આવિર્ભાવ છે. તેઓ એક છે પણ તે અનેક થયા છે. તેઓ પોતાને 2 ભિન્ન પ્રકારના વિસ્તારે વ્યક્ત કરે છે. એક કલા અંશ અને બીજો વિભિન્ન અંશ કહેવાય છે. સામાન્ય જીવો વિભિન્ન અંશ વિસ્તારો કહેવાય છે અને વામન, ગોવિંદ, નારાયણ, પ્રદ્યુમ્ન, વાસુદેવ તથા અનંત જેવા વિષ્ણુ તત્વના અનંત વિસ્તારો સ્વાંશ કલા કહેવાય છે. સ્વાંશનો સંદર્ભ સીધા વિસ્તારથી હોય છે અને કલાનો અર્થ મૂળ ભગવાનના વિસ્તારમાંથી થયેલા વિસ્તારને સૂચવે છે. બલદેવ કૃષ્ણનો વિસ્તાર છે અને બલદેવમાંથી થયેલ વિસ્તાર સંકર્ષણ છે. એ રીતે સંકર્ષણ કલા છે, પરંતુ બલદેવ સ્વાંશ છે, પરંતુ તેમનામાં કોઈ ભેદ હોતો નથી. બ્રહ્મસંહિતા 5.46 બહુ સારી સમજૂતી આપેલી છે. દીપા ચિરે વહી દશાંતરમભ્યુપેત્ય. એક દીપમાંથી મનુષ્ય બીજો દીપ પ્રગટાવી શકે, બીજામાંથી ત્રીજો અને ચોથો, એમ તે હજારો દીપ પ્રગટાવી શકે અને પ્રકાશનું વિતરણ કરવામાં કોઈ પણ દીપ અન્ય દીપથી ઉતરતી કક્ષાનો નથી. દરેક દીપમાં સંપૂર્ણ તેજ શક્તિ રહેલી છે. તેમ છતાં એક વિશિષ્ટતા તો છે જ કે એક દીપ પ્રથમ છે અને અન્ય દીપ બીજો છે, વળી ત્રીજો છે અને એક ચોથો છે. તેવી રીતે ભગવાનના તદ્દન નજીકના વિસ્તાર અને તેમના ગૌણ વિસ્તારમાં કોઈ ભેદ રહેતો નથી. ભગવાનના નામો અંગે પણ એ રીતે જ વિચાર કરાય છે. ભગવાન પૂર્ણ હોવાથી તેમના નામ, રૂપ, લીલા, રસાલો અને ગુણ બધા સમાન સામર્થ્ય ધરાવે છે. પરમધામમાં કૃષ્ણ નામ ભગવાનનો દિવ્ય શબ્દાવતાર છે. તેમના ગુણ, નામ, રૂપ વગેરે વચ્ચે કોઈ શક્તિ વિષયક તફાવત નથી. જો આપણે ભગવાન નામ હરે કૃષ્ણનું કીર્તન કરીએ તો તેમાં ભગવાન જેટલું જ સામર્થ્ય હોય છે. આપણે ભજીએ છીએ તે રૂપમાં અને મંદિરમાંના ભગવાનના રૂપમાં શક્તિ વિષયક કોઈ તફાવત હોતો નથી. મનુષ્ય એમ માનવું ના જોઈએ કે તે કોઈ રમકડાની ઢીંગલી કે ભગવાનના પુતળાની પૂજા કરી રહ્યો છે, ભલે ને પછી બીજા તેને પુતળું ગણે. શક્તિ વિષયક તફાવત નહીં રહેવાના કારણે ભગવાનની મૂર્તિની પૂજા કરવાથી અથવા સ્વયં ભગવાનની પૂજા કરવાથી એકમાત્ર ફળ મળે છે, કૃષ્ણ ભાવનાનું આ જ વિજ્ઞાન
છે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સહગન રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી કૃષ્ણ પાદ સહગન લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરેજી. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્યેવ ચ પ્રણીતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે આ જોઈએ છે આ અધ્યાયમાં કે ભગવાન પ્રગટ થાય છે કરદમ મુનિની સામે અને એમને ઉપદેશ આપી રહ્યા છે. 23મા શ્લોકથી ભગવાન બોલવાનું ચાલુ કરે છે અને 32 શ્લોક સુધી 10 શ્લોક સુધી ભગવાન કરદમ મુનિને ઉપદેશ આપી રહ્યા છે. તો આ લાસ્ટ શ્લોક છે તેની અંદર બહુ સુંદર દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન પોતે કહે છે કે એ કરદમ મુનિને કહે છે કે તે તમારા અને દેવહૂતિમાં નવ પુત્ર સહિત પોતે પ્રગટ થશે ભવિષ્યમાં, તેના વિશે વાત કરી રહ્યા છે. તો પ્રભુપાદજી ભાવાર્થની અંદર થોડા બહુ સુંદર 3-4 પોઈન્ટનું નિરૂપણ કરે છે. તો સૌથી પહેલાં તો પ્રભુપાદજી જે કપિલ ભગવાન જે ભવિષ્યમાં પ્રગટ થવાના છે તેમના વિશે કહે છે કે 2 કપિલ છે, કે એક તો જે સ્વયં ભગવાન કપિલ છે તેમને પણ સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો છે, ને બીજા જે છે તે અનિશ્વરવાદી કપિલ છે, તે નાસ્તિક કપિલ છે, તેમને અનિશ્વરવાદી સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો છે. પરંતુ એમ પ્રભુપાદજી ઘણી વખત ભાગવતમમાં પણ લખે છે કે જે ભાગવતમમાં જે કપિલ દેવનો ઉલ્લેખ થયો છે તે જે સાંખ્ય યોગ છે તે જ ઓરિજિનલ છે અને તે ભગવાન કપિલે સ્વયં પ્રતિપાદિત કરેલું છે. એના પ્રથમ શ્લોકની અંદર, પ્રથમ સ્કંદની અંદર પણ ઉલ્લેખ આવે છે ત્રીજા અધ્યાયમાં કે પંચમઃ કપિલો નામ સિદ્ધે સહ કાલ વિપ્લુટમ પ્રોવાચા સૂરયે સાંખ્યમ તત્વગ્રામ વિનિનમ. ભગવાન કપિલ નામના 5મા અવતાર સિદ્ધોના અગ્રણી છે. તેમણે આસુરી નામના બ્રાહ્મણને સર્જનાત્મક તત્વો અને સાંખ્ય યોગની સમજૂતી આપી હતી, કારણ કે કાળક્રમે આ જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું. એટલે આજે સાંખ્ય યોગ જે આખી ફિલોસોફી જે આગળ આવશે, ભગવાન કપિલ દેવ એમની માતા દેવહૂતિને પ્રગટ કરશે, તે આગળના અધ્યાયમાં આ સ્કંદના ત્રીજા સ્કંદના બીજા ભાગ છે તેની અંદર જે આવશે તે આપણે જોઈશું આગળ. તો તે આખી જે ફિલોસોફી છે તે ભગવાન કપિલ દેવ પોતાની માતા દેવહૂતિને સમજાવી રહે છે. તો તે કઈ રીતના આ ભૌતિક સૃષ્ટિના જે 24 તત્વો છે, 5 સુર તત્વો, સૂક્ષ્મ તત્વો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો વગેરે મળીને જે 24 તત્વો બને છે તેનું કઈ રીતના એક એનાલિસિસ કરવાનું છે અને તેમાંથી બહાર નીકળવાનું છે. એમાં જે ભૌતિક તત્વો પ્રત્યેની આસક્તિ છે, ભૌતિક પદાર્થ એના પ્રત્યેની, તો તેનામાંથી કઈ રીતના બહાર નીકળવાનું છે તે આખું કપિલ ભગવાન પ્રતિપાદિત કરે છે. તો તે આખું સાંખ્ય યોગ આપણે આગળ જોઈશું. તો તેના વિશે પ્રભુપાદજી લખે છે. અને પછી બીજું આગળ પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ભગવાનના જુદા જુદા આવિર્ભાવ છે, તેઓ એક છે અથવા અને અનેક થયા છે, પરંતુ બે ભિન્ન પ્રકારના વિસ્તારે વ્યક્ત કરે છે. તેઓ એક છે કલાંશ અને બીજો વિભિન્નાંશ. તો જે ભગવાન એક કલાંશ છે અને વિભિન્નાંશ છે. તો વિભિન્નાંશ જીવો છે, આપણે જે છે તે વિભિન્નાંશ છે, ભગવાનથી વિખુટા પડી ગયા છે, એના સંસારમાં આવ્યા છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો આપણે ભગવાનના જે અંશ છે પણ આપણે વિભિન્નાંશ છે. પ્રભુપાદજી ઘણી વખત એક્ઝામ્પલ આપે છે લેક્ચરમાં કે આપણે સોનાના એક ટુકડા સમાન છે, જ્યારે નાના કણ સમાન છે, અને ભગવાન છે તે એક સોનાની ખાન સમાન છે. તો બંનેમાં ક્વોલિટેટિવ જે જોવાય ગુણાત્મક રીતે કોઈ ભેદ નથી, પરંતુ માત્રાની દ્રષ્ટિએ ભગવાન અનેક ગણા છે આપણા કરતાં, એમનું કોઈ માપ જ નથી, અસીમ છે ને આપણે સીમિત છે. પ્રભુપાદજી કહે છે ભગવાન વિભુ છે ને આપણે અણુ છે. તો આ જે છે તે વિભિન્ન નામ છે, આપણે ભગવાનથી વિખુટા પડી ગયા છે. તો આપણી જે સ્વરૂપ અવસ્થા છે તે પાછું ભગવાન સાથે આપણું જે મૂળભૂત સંબંધ છે
તો તે કઈ રીતના સ્થાપિત કરવો, તો તે જ આપની જીવનમાં પ્રયત્ન હોવા જોઈએ કે ભગવાન સાથે આપણે ભગવાનથી વિભિન્ન થઈ ગયા, વિભિન્ન અંશે ભગવાનથી વિખુટા પડી ગયા છે, તો કાંઠે ભગવાન સાથે કઈ રીતના આપણે જોડાઈ જવું, તો તે જ આપણું જીવનનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. પછી આ થઈ ગઈ વાત વિભિન્ન અંશ વિશે. ને કલા અંશ વિશે, જે ભગવાનના પોતાના જ વિસ્તાર છે. તો તેમાં પ્રભુપાદજી લખે છે કે બે રીતે છે, એક છે કલા અને બીજું છે તે વિસ્તાર. તો જે ડાયરેક્ટ જે ભગવાનમાંથી એક્સપાન્શન થાય છે, તો તે સ્વાંશ કલા કહેવાય છે. સ્વાંશનો સંદર્ભ સીધા વિસ્તારથી છે અને કલાનો અર્થ મૂળ ભગવાનના વિસ્તારમાંથી થયેલા વિસ્તારને સૂચવે છે. એટલે ભગવાન જ્યારે વિસ્તાર કરે છે બલરામજીમાં, તો તે જે સ્વાંશ કલા કહેવાય છે. અને બલરામજી જ્યારે આગળ વિસ્તાર કરે છે શંકરસનની અંદર, તો તે જે શંકરસન કહેવાય છે, તો તે કલા કહેવાય છે. તો એ પણ ભાગવતમની અંદર ઉલ્લેખ આવે છે કે ત્રીજા સ્કંદના કે એતે તાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકમ મૃદયંતી યુગે યુગે. કે જે બધા ત્રીજા અધ્યાયની અંદર બધા અવતારોનું વર્ણન કર્યા બાદ જ્યારે લાસ્ટમાં સૂત ગોસ્વામી કહે છે કે ઉપરોક્ત બધા જ અવતારો ભગવાનના કાં તો પૂર્ણ અંશો કે પછી પૂર્ણ અંશોના અંશો છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ મૂળ પરમેશ્વર પોતે જ છે. જ્યારે નાસ્તિકો ઉપદ્રવ મચાવે છે ત્યારે આ બધા અવતારો ગ્રહો પર પ્રગટ થાય છે. ભગવાન નાસ્તિકોનું રક્ષણ કરવા માટે અવતાર લે છે. તો આના તાત્પર્યમાં પ્રભુપાદજી લખે છે કે આ જે અંશો છે, સ્વાંશોમાં જે કલા અંશ જે ભગવાનમાંથી ડાયરેક્ટ એક્સપાન્શન થયા છે ને એક્સપાન્શન ને એક્સપાન્ડ છે, તે તેમની વચ્ચે કોઈ ભેદ નથી. એમાંથી પ્રભુપાદજી એક એક્ઝામ્પલ આપે છે કે વીજળી હાઉસ, મેઇન જે વીજળીના પ્રોડક્શન હાઉસમાંથી વીજળીમાંથી એક તાર દ્વારા એક બલ્બ પણ પ્રકાશિત થાય છે. તે નાના ઓરડામાં પ્રકાશ આપે છે અને કશે બીજી જગ્યાએ કારખાનાની અંદર પણ મોટું મશીન ચલાવે એટલું પણ એ આપી શકે છે પાવર. તો એવું એનો અર્થ એવો નથી કે જે ખાલી એક નાના ગોળાને પ્રકાશિત કરે એટલું જ પાવર હાઉસ શક્તિ છે. તે જેટલી જરૂર હોય તેટલી જ શક્તિ પ્રદર્શિત કરે છે. તેવી રીતના ભગવાનના પણ દરેક અવતાર વિશે કોઈ ક્વોલિટેટિવલી ભેદ નથી, પરંતુ જેટલી જરૂર હોય તેટલું જ ભગવાનના અવતારો પોતાના ગુણોનું પ્રદર્શન કરે છે. તો તે એની અંદર પ્રભુપાદજી દર્શાવવા માંગે છે, પરંતુ તેમનામાં કોઈ ભેદ હોતો નથી. બ્રહ્મ સંહિતામાં એમાં લખેલું છે કે દીપા ચિરે હોય દશાંતરમ અભ્યુપેત્યા, કે જેમ કે એક દીવો છે તેમાંથી આપણે બીજો દીવો પ્રગટાવે, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો. તો દરેક જે દીવો છે તે સેમ રીતે પ્રકાશ આપશે અને સેમ હીટ અને બધું આપશે. તો એમની વચ્ચે કોઈ ગુણાત્મક રીતે ભેદ નથી, પ્રભુપાદ જેમ સમજાવે. પરંતુ મેઇન જે દીવો છે સૌથી પહેલા જેમાંથી બધા દીવાનો ઉદ્ભવ થયો છે, તો તે અલગ છે, કારણ કે સૌથી પહેલો ઉદ્ગમ છે. તેવી રીતે કૃષ્ણ જે છે તે સ્વયં ભગવાન છે, તે અહીંયા દર્શાવ્યું છે કે તેમાંથી જ બધા અંશ અને કલાના વિસ્તારો ઉદ્ભવ પામે છે. એટલે જ બ્રહ્માજી સ્તુતિ કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. કૃષ્ણ ભગવાન જે તે બધા કારણોના કારણ છે, કારણ કે એ મેઇન જે દીપક સમાન છે તેમાંથી જ બધા દીવાઓની ઉત્પત્તિ થાય છે. પછી પ્રભુપાદજી ઘણીવાર લેક્ચરમાં કહે છે કે આપણે ભૌતિક સંસારની અંદર જોઈએ છે કોઈ પણ વસ્તુ, અને જે વસ્તુનું નામ છે તે ભિન્ન છે. જેમ કે પાણી પાણી બોલીએ છીએ, કોઈને તરસ લાગી છે તો ખાલી પાણી પાણી બોલવાથી એ તરસ સિપાઈ જવાની નથી. તો એટલે જે પાણી જે વસ્તુ છે અને પાણી જે નામ છે તેની વચ્ચે ભિન્નતા છે. પરંતુ અહીંયા આગળ પ્રભુપાદ જે પોઈન્ટને ઇંગિત કરે છે કે ભગવાન પૂર્ણ હોવાથી તેમના નામ, રૂપ, લીલા, રસાલો અને ગુણ બધા સમાન સામર્થ્ય ધરાવે છે. પરમધામમાં કૃષ્ણ નામ ભગવાનનો દિવ્ય શબ્દાવતાર છે. તેમના ગુણ, નામ, રૂપ વચ્ચે કોઈ શક્તિ વિષયક તફાવત નથી. એટલે ભગવાનનું જે નામ છે કૃષ્ણ અને ભગવાન કૃષ્ણ વચ્ચે કોઈ તફાવત નથી. એટલે આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ ત્યારે જો એવી ચેતના રાખીને કરીએ કે હું જે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરું છું તે જપ જે નામ છે તે અને ભગવાન કૃષ્ણ છે તેમની વચ્ચે કોઈ ભેદ નથી, તો આપણે સારી ગુણવત્તાપૂર્વક જપ કરી શકીશું અને જપની ક્વોલિટીને સુધારી શકીશું. નહીં તો મિકેનિકલી જપ કરશું. એક લેક્ચરમાં સાંભળતો હતો કે કોઈ વ્યક્તિ જો એક રિપીટેડલી પ્રોસેસ કરે કોઈ પણ વસ્તુ, તો તેનું જે બ્રેઇન છે તો તે એની એટેન્ટિવનેસ ઘટી જાય છે. જેમ કે આપણે ગાડી શીખીએ છીએ તો શરૂઆતમાં બહુ અટેન્ટિવલી કાર શીખીએ છીએ,
પરંતુ જ્યારે આવડી જાય છે તો ત્યારે આપણે વાત કરતા કરતા પણ ગિયર બદલી જાય છે, સ્ટિયરિંગ ફેરવાઈ જાય. તો કારણ કે આપણા મગજની અંદર એક વસ્તુ સર્કિટ બની ગઈ છે એ તે સર્કિટ એની ઓટોમેટિક કાર્ય કર્યા કરશે અને આપણું ધ્યાન નહીં હશે તો પણ આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જઈશું. એવી રીતના જો આપણે ભગવાનના નામને આવી રીતના આપણે વારે વારે દરરોજ હરે કૃષ્ણ મહામંત્રનું પોપટની જેમ જો રટન કરી જઈશું તો બ્રેનમાં એક સર્કિટ બની જશે. ખાલી બોલવાનું છે અને સાંભળવાનું, બોલવાનું ને સાંભળવાનું. તો અટેન્ટિવ નહીં રહીશું તો ખાલી એક મિકેનિકલ પ્રોસેસ બની જશે અને પછી આપણે બહુ જન્મ સુધી પણ શ્રવણ કીર્તન હરે કૃષ્ણ મહામંત્રનું કરશું તો જે ભગવત પ્રેમ છે તે આપણા હૃદયમાં જાગૃત નહીં થશે. એટલે આપણે પ્રોસેસને સમજવું જોઈએ કે કેમ આચાર્યો આપણે કહે છે કે નામ ગ્રુપ લીલા ભગવાનનું અભિન્ન છે. કારણ કે ભગવાન અને ભગવાનના નામની અંદર કોઈ ભેદ નથી. ચૈતન્ય મહાપ્રભુએ સ્વયંમાં પ્રતિપાદિત કર્યું છે કે નામનામાં કારી બહુધા નિજ સર્વશક્તિ. જે બધી મારી શક્તિ છે તે મેં નામમાં ભરી દીધી છે, ભગવાન એમ કહે છે. તો તેને ધ્યાનમાં રાખીને જો આપણે જપ કરીશું તો આપણે ધ્યાનપૂર્વક જપ કરી શકીશું. ને બીજી વાત એ છે કે નામ રૂપ ગુણ વચ્ચે કોઈ શક્તિ વિષયક તફાવત નથી ભગવાનને. તો પ્રભુપાદજી બીજે કશે તાત્પર્યમાં લખે છે કે ભગવાન અને ભગવાનના ભક્તો માટે પણ આ સેમ લાગુ પડે છે. જેમ કે આપણે ભગવાનના ભક્તના એમની ગુણાનુવાદ સાંભળીએ છે, એમનું જે ગુણો છે તે સાંભળીએ છીએ તો તે અને ભગવાન કૃષ્ણના એ ગુણો વચ્ચે કોઈ તફાવત નથી જ્યારે સાંભળીએ છીએ. જેમ કે કૃષ્ણ બુક જે છે તેમાં ભગવાન કૃષ્ણ વિશે બધી લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો તે અને ભગવાન કૃષ્ણ વચ્ચે કોઈ તફાવત નથી. તેવી રીતના જ ભગવાનનો જે શુદ્ધ ભક્તો છે જેમ કે પ્રભુપાદ લીલામૃત છે તો તેનું આપણે જ્યારે શ્રવણ કરીએ છીએ તો એ પણ સ્વયં ભગવાનની લીલા કથાના શ્રવણ બરાબર જ છે. કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તો વચ્ચે કોઈ ભેદ, એક દ્રશ્ય કોઈ ભેદ નથી. કારણ કે ભગવાન પોતે જે ઉપદેશ આપે છે તે જ ભગવાનના શુદ્ધ ભક્તો પણ ઉપદેશ આપે છે. એટલે જ ભગવાન અને ભગવાનના શુદ્ધ ભક્તો ના જ્યારે ગુણોનો ચર્ચા થાય છે તેમાં ક્વોલિટેટિવલી કોઈ ભેદ હોતો નથી. બીજું પ્રભુપાદજી આની અંદર મૂર્તિ પૂજા વિશે લખે છે. આપણે ભજીએ છીએ તે રૂપમાં અને મંદિરમાંના ભગવાનના રૂપમાં શક્તિ વિશે કોઈ તફાવત હોતો નથી. મનુષ્ય એમ ના માનવું જોઈએ કે તે કોઈ રમકડાની ઢીંગલી કે ભગવાનની પુત્રાની પૂજા કરી રહ્યો છે, ભલે ને પછી બીજા તેને પુતરું ગણે. તો જે ભગવાન જે છે આપણે હજુ એવી સ્ટેટમાં નથી કે ભગવાનને ડાયરેક્ટ પરસીવ કરી શકીએ. તો આપણી ઇન્દ્રિયો છે જે હજુ અપૂર્ણ છે. તો આપણે ભગવાન ઇન્દ્રિયોથી પરે છે, અઢોક્ષક છે. તો આપણે આપણી ભૌતિક ઇન્દ્રિયો છે અત્યારે ભૌતિક સંસારના બધા અવસ્થામાં તો આપણે ભગવાનને પરસીવ નથી કરી શકતા. તો ભગવાન પોતાની નિષ્કારણ કૃપાથી અર્ચા વિગ્રહના સ્વરૂપે એક એક્સપાન્શન કરે છે અને સ્વયં શાસ્ત્રોમાં પણ પ્રતિપાદિત છે કે અર્ચા વિગ્રહનો જે રૂપ છે તે ભગવાનથી અભિન્ન છે. પ્રતિમા નહીં, સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. એ જે ભગવાન કોઈ પ્રતિમા રૂપે નથી, જે કોઈ પણ ધાતુમાંથી બનાવીએ કે પછી માટીમાંથી કે પછી કોઈ પણ કાસ્થમાંથી બનાવીએ તો તેમાંથી જે ભગવાનનું જે રૂપ છે તે ભગવાનથી અભિન્ન છે. તો તેનાથી જો આપણે એવા ભાવથી જો આપણે ભગવાનની સેવા પૂજા કરીશું કે અહીંયા જે ભગવાન રાધા શ્યામ સુંદર ઉપસ્થિત છે ને વૃંદાવનમાં પણ જે ભગવાન રાધા શ્યામ સુંદર છે ને ભગવાનના ધામમાં પણ જે સ્વયં ભગવાન છે તેમના વચ્ચે કોઈ ભેદ નથી. તો તેવી આપણે જો ભાવનાથી ભગવાનની સેવા કરીશું તો આપણે બહુ સારી રીતે ભક્તિમાં પ્રગતિ કરી શકીશું ને આપણે બહુ ઝડપથી ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી શકીશું. ને પ્રભુપાદજી ઘણી વાર એક્ઝામ્પલ આપે છે. કેટલાક લોકો એમ કહે છે કે પ્રભુપાદજી કહે છે કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. એટલે કોઈ પથ્થર આવી રીતના બનેલું મૂર્તિને પૂજા કરવાથી જો ભગવાન મળી જતા હોય તો હું તો પહાડની પૂજા કરું તો ભગવાન મળવા જોઈએ મને. તો આવા રીતના જે મૂર્તિ પૂજાના વિરોધી લોકો છે તે ભગવાનના જે અર્ચા વિગ્રહનું રૂપ છે તેને એમને ખબર નથી કે સ્વયં ભગવાન છે. તો પરંતુ ભક્તો જ આ વસ્તુ સમજી શકે છે શાસ્ત્રોના માધ્યમથી, ગુરુની કૃપાથી કે જે અર્ચા વિગ્રહનું રૂપ છે તે પણ સ્વયં ભગવાન છે, તે ભગવાનથી અભિન્ન છે. તો તેને આપણે એવા જ ભાવથી પૂજા કરવી જોઈએ કે જે સ્વયં ભગવાનની પૂજા કરી રહ્યો છું. પ્રભુપાદજીની આપણે ગુરુ પૂજા કરીએ છીએ તો આપણે સ્વયં એવા ભાવથી કરવી જોઈએ કે આ સ્વયં પ્રભુપાદજી મારી સામે ઉપસ્થિત છે ને હું એમની આરતી કરી રહ્યો છું. તો આપણે બહુ સારી રીતે સાક્ષાત્કાર કરી શકીશું. હાલાકી હું પણ હજુ એ લેવલ પર પહોંચ્યો નથી, પરંતુ ધીરે ધીરે જો આ વસ્તુને સમજી શકીશું તો આપણે ઝડપથી એ બાબતને હૃદયમાં ગ્રહણ કરી શકીશું અને આગળ વધી શકીશું. તો પ્રભુપાદજી લખે છે કૃષ્ણ ભાવનામૃતનું આ જ વિજ્ઞાન છે. તો બહુ સુંદર આ પ્રભુપાદજી આ શ્લોકની અંદર ઘણા પોઈન્ટ ઇંગિત કરે છે
સૌથી પહેલાં તો કપિલ દેવ વિશે કહે છે, પછી ભગવાનના વિવિધ અંશો વિશે. તો જે એમ પ્રભુપાદજીની બુક છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો વિશે, તો તેની અંદર બહુ વિસ્તારમાં વર્ણન છે. પ્રભુપાદજી વર્ણન કરે છે કે ભગવાનના જે અલગ અલગ કેવા વિસ્તારો છે, પ્રાભવ પ્રકાશ, વૈભવ પ્રકાશ, તેનું બહુ ડિટેલમાં વર્ણન કરે છે. પછી બ્રહ્મ સંહિતામાંથી પ્રભુપાદજી કહે છે કે દીપાચી દેવ દશાંતર મમ્યુપેત્ય, કે એક દીવામાંથી બીજો દીવો ઉદ્ભવે છે. તો એવી રીતના જ ભગવાનમાંથી અલગ અલગ અંશો ઉદ્ભવે છે, પરંતુ તેમના વચ્ચે કોઈ ભેદ નથી. પછી આગળ પ્રભુપાદજી કહે છે કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા વચ્ચે, રસાલો વચ્ચે કોઈ તફાવત નથી. તો પ્રભુપાદજી આજે ભાગવતના તાત્પર્ય છે, ભક્તિ વેદાંત તાત્પર્ય, તેની અંદર બહુ સુંદર પોઈન્ટ્સ બધા આપે છે, અને તેને આપણે જો ધ્યાનપૂર્વક અધ્યયન કરીએ તો બહુ સારી રીતે આપણે એમ ભાગવત અમને સમજી શકીશું, અને આપણા હૃદયમાં જે રહેલા અભદ્રો છે તેને નાશ કરી શકીશું. એટલે જ આજે પ્રભુપાદનું જે ભાગવતમ છે તેનું અધ્યયન કરવું અને વિતરણ કરવું બહુ આવશ્યક છે. એક પેલું બુક વાંચતો હતો, નેક્ટર ઓફ બુક ડિસ્ટ્રીબ્યુશન ગુરુ મહારાજની, તો તેમાં લખેલું છે ગુરુ મહારાજે કે બુક ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરવું છે, આપણે કરવું જોઈએ, તેમાં લખે આજથી જ સ્ટાર્ટ કરવું જોઈએ. વિચાર કરીએ તો આજથી સ્ટાર્ટ કરવું, કારણ કે બુક ડિસ્ટ્રીબ્યુશનનું એટલું મહત્વ છે. કાલે જ જગન્નાથ દામોદર પ્રભુએ લેક્ચરમાં બુક ડિસ્ટ્રીબ્યુશન વિશે કીધું કે આવી રીતના કોઈની પાસે બુક જાય છે તો ટાઈમ બોમ્બ સમાન છે, કે જ્યારે ફાટે તેના હૃદયમાં રહેલા અનર્થોનો નાશ કરે છે. તો તેવી રીતના આપણે જોઈએ ભાગવતમની અંદર કેટલું બહુ સુંદર વર્ણન આવે છે. આગળ કરદમ મુનિ, અરે ભગવાન કપિલ દેવ એમની માતાને બોટ આપશે, ભક્તિ વિશેનો બોટ આપશે, સાંખ્ય યોગ વિશેનો બોટ આપશે, મૃત્યુ માતાના ગર્ભમાં કેવી રીતના બાળકનો વિકાસ થાય છે તેનો બોટ આપશે, અકર્મ વિશે કપિલ દેવ ભગવાન વર્ણન કરશે. કેટલું સુંદર વર્ણન કરે છે તે આપણે જ્યારે જોઈશું ત્યારે આપણે ખબર પડશે. બહુ ડિટેલમાં વર્ણન કરેલું છે. તો આ જે આપણી પાસે જ્ઞાન મળ્યું છે આપણે, તો આપણું એક કર્તવ્ય છે કે આપણે બીજા સુધી પણ આને પહોંચાડવું જોઈએ. કારણ કે પ્રભુપાદજીની ઈચ્છા હતી કે દરેક સભ્ય મનુષ્યના ઘરે શ્રીમદ ભાગવતમ હોવું જોઈએ. તો આપણું કર્તવ્ય છે કે દરેકે શ્રીમદ ભાગવતમનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ, અને આપણી પાસે જે મેસેજ મળ્યો છે તે બીજા સુધી પહોંચાડવો જોઈએ. તો આપણે જે સમાજની અંદર જે વાસ્તવિક કલ્યાણ છે લોકોનું તે કરી શકીશું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય.